આજના દિવ્ય સત્સંગમાં હું આપ સર્વને સદગુરુના જીવનની દિવ્ય મર્મપૂર્ણ ઘટનાઓ વિશે કહીશ અને સાથે સાથે ધ્યાન સ્થિતિમાં જોયેલા યમલોકનું વર્ણન પણ કરીશ. મહાપુરુષોનું જીવન ખૂબ બોધપૂર્ણ હોય છે. મહાપુરુષો આ પૃથ્વીલોક પર જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે મહાપુરુષો કોઈ વસ્તુ સાથે જોડાતા નથી, કોઈ વ્યક્તિ સાથે જોડાતા નથી, કોઈ પરિસ્થિતિ સાથે જોડાતા નથી. તેમનો મોહ આ જગત પ્રત્યે હોતો જ નથી. તે તો બસ અનુભવ કરીને જિજ્ઞાસુઓને જગાડીને નીકળી જતા હોય છે. મહાપુરુષો અવતાર લઈને આવે ત્યારે તે જીવનમાં દરેક અનુભૂતિ કરશે. અનુભૂતિ કરતાં કરતાં એક કક્ષા એવી આવી જાય છે જે કક્ષામાં મહાપુરુષને સર્વ અનુભવ અને સર્વ અનુભૂતિઓ થઈ જાય છે અને ત્યારે તે મહાપુરુષ સ્થિર થઈ જાય છે, શૂન્ય શિખરમાં સ્થિત થઈ જાય છે અને ત્યારે મહાપુરુષનું શરીર છૂટતું નથી પણ મહાપુરુષ શરીરને છોડી દે છે. કેમ કે મહાપુરુષે એ શરીરનો સદઉપયોગ કરીને સદજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. શરીરનો, ઇન્દ્રિયોનો, મન, બુદ્ધિ, ચિત્તનો સદઉપયોગ કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને શરીરનો સદઉપયોગ કરીને તે જીવન મુક્ત થઈ ગયા. માટે આવા ઘણા મહાપુરુષો છે જે સર્વે અનુભૂતિઓ કરીને જાતે જ સ્વેચ્છાએ જ પોતાનું શરીર છોડી દે છે અને બ્રહ્મલોકમાં જતા રહે છે. આવા તો ઘણા યોગીઓ છે, ઘણા ધ્યાનીઓ છે, ઘણા તપસ્વીઓ છે જે પરમ પદને પ્રાપ્ત કરી ગયા. પણ પરમ પદને પ્રાપ્ત કર્યા પછી પાછા આપણી પાસે આવ્યા એવા તો કોક મહાપુરુષ જ છે. કાદવમાં કમળ તો ખીલ્યું પણ ફરી કમળ કાદવમાં આવ્યું બીજું કમળ ખીલાવવા માટે. એવા મહાપુરુષો કોક જ છે. હિમાલયમાં, ગિરનારમાં એવા ઘણા મહાપુરુષો છે જે બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મવેતા છે, જે મોક્ષને પ્રાપ્ત કરી જ ચૂક્યા છે પણ તે આપણી પાસે નથી આવ્યા. એટલે આપણે કેવી રીતે જાગીશું? તો એમાંથી એક મહાપુરુષ, લાખોમાંથી એક મહાપુરુષ આ પૃથ્વીલોકમાં આપણી વચ્ચે આ સંસારમાં આવે છે આપણને જગાડવા માટે. તો એ આપણા માટે બહુ મોટું પરમ સૌભાગ્ય છે કે અત્યારે આ સંસારમાં, આ જગતમાં આપણને પ્રગટ એવા અનુભવ સિદ્ધ મહાપુરુષ મળ્યા છે. એ આપણા માટે ખૂબ મહત્વનું છે. સદગુરુ નો જ્યારે જન્મ થયો ગોરાસુમાં, ત્યારે જન્મ થતાની સાથે જ એમના મુખ પર એક દિવ્ય આભામંડળ હતું, એક દિવ્ય તેજ હતું. એટલે એમના ઘરના માણસોને થયું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી પણ આ બાળક કોઈ મહાપુરુષ લાગે છે, સંત જેવો લાગે છે. સંતના લક્ષણો બતાવે છે આનામાં. કેમ કે એનું તેજ જ અનોખું છે, એનું તેજ જ નિરાલું છે. જન્મતાની સાથે જ આવી અલૌકિક ઘટના ઘટી. ધીરે ધીરે આ બાળક મોટું થયું. હવે આ બાળક ખૂબ નિર્ભય, કશાથી બીવે નહીં. પશુ, પંખી, પ્રાણી કોઈથી ન બીવે. મોટું તળાવ હોય એમાં કૂદકો મારે, આ પારથી પેલે પાર તરીને જતું રહે. કોને શીખવાડ્યું તરતા? આવડતું તો જ. કૂવામાં ભૂચકો મારે, બીવે નહીં જરાય કે કૂવામાં આ હશે તે હશે, જરાય બીક નહીં. ખુલ્લા પગે આમથી આમ પ્રકૃતિના સાનિધ્યમાં રમવાનું, ગાવાનું, નાચવાનું
બસ એ જ એનું જીવન. સમય મળે ટેકરી ઉપર જતો રહે, ધ્યાનમાં બેસે, સાધનામાં બેસે. સમય મળે રાત્રે સૂઈ જાય ખાટલામાં અને કલાકોના કલાક સુધી આકાશને જોયા કરે. આકાશમાં એ બાળકને ફૂલો દેખાય, પૃથ્વીઓ દેખાય, વિવિધ અનુભૂતિઓ થાય, પરીઓ દેખાય, મહાપુરુષો દેખાય, બધું જ દેખાય અને સૂતા સૂતા બધું જ જુએ. એનું લક્ષ્ય એક જ હતું, સાચા સદગુરુની શોધ અને પરમ તત્વની અનુભૂતિ, પરમાત્માની અનુભૂતિ. બસ એક જ લક્ષ્ય એનું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. હવે જે પણ જીવનમાં થવાનું હોય એ બધું આ બાળકને પહેલાં જ ખબર પડી જતી, અગમવાણી થઈ જતી કે હવે આમ થવાનું છે. પણ આ બાળક ખૂબ ક્ષમતાવાળો હતો, એટલે કોઈને કશું કહે નહીં, ઈશારો કરી દે, પૂરેપૂરું નક્કી, સંકેત આપી દે કે આમ થવાનું છે, ધ્યાન રાખજો. બસ એ તમારે સમજી જવાનું. બાળકની ઉંમર વધતા 13 વર્ષની થઈ. 13 વર્ષની ઉંમરે આ બાળકને એ ખબર પડી ગઈ કે હવે મારી મમ્મીનું, મારી માનું મૃત્યુ થવાનું છે. તોય બાળકના હૃદય પર કોઈ અસર નહીં, કોઈ મોહ નહીં, કોઈ અશ્રુ નહીં, કંઈ જ નહીં. ખબર પડતાની સાથે જ 1-2 દિવસમાં જ એમના માતાનું અવસાન થયું. માતા મૃત્યુ પામેલા. આ બાળક રમતો, હસતો, ગાતો. એને કીધું કે તારી મમ્મી મરી ગઈ, તું રડતો ખરા. રડે જ નહીં, કંઈ અસર જ નહીં. એ તો કે આત્મા અજર અમર અને અવિનાશી છે, એનું મૃત્યુ છે જ નહીં, શરીર તો આવે નહીં જાય, એમાં શું રડવાનું. 13 વર્ષની ઉંમરે આટલું બ્રહ્મ જ્ઞાન, આટલું તત્વજ્ઞાન. એનો મતલબ આ બાળક પૂર્વમાં પણ મહાપુરુષ જ હતો, સદગુરુ જ હતો, એની પહેલાંય મહાપુરુષ જ હતો. અને એ જે બ્રહ્મ જ્ઞાન તેના સૂક્ષ્મમાં, તેના કારણમાં રહેલું છે અને એના લીધે જ આ જન્મમાં શરૂઆતથી જ બ્રહ્મ જ્ઞાન પીરસે છે, તત્વજ્ઞાન પીરસે છે. સમાજના લોકો અચંબો પામી ગયા કે આટલી સ્થિરતા, આટલું જ્ઞાન, આટલી સમજણ, એ તો અદ્ભુત કહેવાય. મમ્મીને સ્મશાનમાં લઈ ગયા, બાળી દીધા, તોય કંઈ મન ઉપર અસર નહીં. એ તો એમ જ જેમ જીવન જીવતો તેમ જીવવા લાગ્યો. પપ્પા, ભાઈઓ હતા. હવે ધીરે ધીરે કપરો સમય આવ્યો. આ બાળકને કોઈ રાખે નહીં, કોઈ રાખવા તૈયાર નહીં. પણ આ બાળકમાં એટલી ખુમારી હતી, એટલી એની તપશ્ચર્યા હતી, એટલું એનામાં સાહસ હતું અને એટલો પરમપિતા પરમાત્માનો સાથ હતો કે આ બાળક ઘર છોડીને નીકળી ગયો કે હું રહીશ મારી રીતે, તમે મારી ચિંતા કરશો નહીં. હવે આ બાળક તો જંગલોમાં જાય, ગુફાઓમાં જાય, મહાપુરુષોની શોધ કરે અને જ્યાં મહાપુરુષ મળે એમના ચરણમાં પડી જાય, જ્ઞાન સાંભળે, સત્સંગ સાંભળે, અનુભૂતિ કરે અને પાછો આગળ જાય. એક દિવસ તો આ બાળક બર્માના જંગલમાં પહોંચી ગયો. હવે જંગલ તો કેટલું ગાઢ, આ જંગલમાં ઊંડો ઊંડો જાય. બધા કહે કે તું નાનો છું, ના જવાય, કોઈ પ્રાણી તને ખાઈ જશે, શું કરીશ? તો કે મને બીક જ નથી લાગતી. બીવે નહીં. ગયો અંદર, છેક જોયું તો એક મહાપુરુષ બેઠા હતા, આંખો બંધ કરેલી હતી, ધ્યાન સ્થિતિમાં બેઠા હતા. એટલે એને જોયું કે મહાપુરુષ તો ધ્યાન સ્થિતિમાં બેઠેલા છે, એટલે એ પણ વડના વૃક્ષની નીચે જઈને બેસી ગયો અને એમાં જ એને સમાધિ લાગી ગઈ. નિર્વિકલ્પ સમાધિમાં તે જતો રહ્યો. અને ત્યારે થોડી વારમાં જ પેલા સાધુ ઊભા થયા અને આ બાળકને પાછળ મેરુદંડમાં જોશથી ત્રિશૂળ માર્યું. ત્યાં તો એના બધા કબાટો ખુલી ગયા અને આ તો મહાપુરુષના ચરણે પડી ગયો કે કૃપા કરો, મને બ્રહ્મ જ્ઞાન આપો, મને અનુભૂતિ કરાવો, એવું કહેવા લાગ્યો. મહાપુરુષે એને ગળે લગાવી દીધો કે હું તો તારી કેટલા જન્મોથી રાહ જોતો હતો કે તું આવીશ
અને આ ખજાનો બધો લઈ જઈશ. એ મહાપુરુષે આ બાળકને સર્વ ખજાનો આપી દીધો, સર્વ વસ્તુ આપી દીધી અને આ બાળક ત્યાંથી લઈને નીકળી ગયો. ધીરે ધીરે ઉંમર વધતી ગઈ, યુવાન થયો. ત્યારે પણ આ બાળક મહાપુરુષોની શોધમાં સાધુના સંગમાં રહેતો હતો. એક દિવસ તો આ મહાપુરુષ હવે બાળક ના રહ્યા, તે હવે મહાપુરુષ થઈ ગયા. કેમ કે આત્માની અનુભૂતિ થઈ ગઈ, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એટલે મહાપુરુષ થઈ ગયા. ને આ મહાપુરુષ જંગલોમાં જાય, હાથીઓ હોય એની વચ્ચે બેસે, ધ્યાન કરે, સાધના કરે, સર્વ અનુભૂતિ કરે, સાક્ષાત્કાર કરે અને ત્યાંથી નીકળી જાય. એક દિવસ આ મહાપુરુષ રસ્તામાં જતા હતા અને એક ફકીર મળ્યો. ફકીરે કીધું કે આ લે, આટલી આટલી વસ્તુ છે, આ વસ્તુ તો મિક્સ કરીશ ને એટલે સોનું બની જશે. આ મહાપુરુષે તો ચિઠ્ઠી ફાડીને ફેંકી દીધી. કે કેમ ફેંકી દીધી? સોનું નથી બનાવવાનું. કે મારે સોનું નથી જોઈતું, મારે તો આપનું શરણ જોઈએ, આપની કૃપા જોઈએ, આપના આશીર્વચન જોઈએ. મારે સોનું બનાવીને શું કરવાનું? મારે તો આખા વિશ્વનું કલ્યાણ કરવાનું છે, સર્વને સાચો માર્ગ બતાવવાનો છે, સર્વને સાચી દિશા બતાવવાની છે. માટે એ માર્ગે હું ચાલવાનો છું, માટે આ મારે જોઈએ નહીં. ત્યારે ફકીર ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વચન આપ્યા કે જા, આખા વિશ્વમાં તારો જય જયકાર થશે અને તું આખા વિશ્વને માર્ગ બતાવીશ. એટલી ઉર્જા આ મહાપુરુષ પાસે એકત્ર થઈ. આવા એક બે નહીં પણ હજારો મહાપુરુષોના આશીર્વચન આ દિવ્ય મહાપુરુષે પ્રાપ્ત કરેલા હતા અને એ આશીર્વચન પ્રાપ્ત કરતાં કરતાં આજે તે સદગુરુ પદે બેઠા છે. જીવનમાં આવા તો ઘણા અનુભવ છે, ઘણી અનુભૂતિઓ છે. સદગુરુ હોય એમના સાનિધ્યમાં મનુષ્ય તો આવે જ છે મોક્ષ માટે, પણ પ્રાણીઓ, પંખીઓ પણ આવે છે કે અમને માર્ગ બતાવો, અમને માર્ગ બતાવો. અને ત્યારે સદગુરુ સર્વને માર્ગ બતાવતા હોય છે, સર્વની ઉચ્ચ કક્ષા કરતા હોય છે. એક દિવસ સદગુરુ રસ્તામાં જઈ રહ્યા હતા અને એક કૂતરું આવ્યું, તેમના ચરણે બેસીને રડવા લાગ્યું, ખૂબ રડવા લાગ્યું, ખૂબ રડવા લાગ્યું. સદગુરુએ કીધું કે તું શાના માટે રડે છે? કૂતરાએ કીધું કે મારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે અને હું રડું છું એટલા માટે કે મારું આયુષ્ય પૂર્ણ થઈ જશે તો હું આપના દર્શન નહીં કરી શકું, આપના સાનિધ્યમાં, આપના જીવનકાળમાં મને જીવવા નહીં મળે, એટલે હું રડું છું. સદગુરુને ખૂબ દયા આવી. સદગુરુએ જળ લીધું હાથમાં અને છાંટ્યું એ કૂતરા પર અને કીધું કે જા, તને 5 વર્ષનું હજુ વધારે આયુષ્ય આપું છું. ત્યારે કૂતરાને સદગુરુએ 5 વર્ષનું વધુ આયુષ્ય આપ્યું અને હકીકતમાં એ કૂતરું 5 વર્ષ જીવ્યું અને પછી 5 વર્ષ પછી તેનું મૃત્યુ થયું અને મૃત્યુ થતાં આગળ પણ તેની ઉચ્ચ ગતિ થઈ. તો સદગુરુની પાસે આ ઉર્જા છે, સદગુરુની પાસે આ ચેતના છે. જે આ ઉર્જાને ઓળખે, જે આ ચેતનાને ઓળખે એ જ આધ્યાત્મિક માર્ગમાં ઉતરે છે અને ઊંડાણમાં જે ગુહ્ય જ્ઞાન છે તેને પ્રાપ્ત કરી શકે છે. સદગુરુના શરીરને ઓળખવાથી કે શરીરના સાનિધ્યમાં રહેવાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. જે બ્રહ્મ જ્ઞાન છે, જે તત્વજ્ઞાન છે, જે અનુભૂતિ છે એ તો સદગુરુના સૂક્ષ્મ શરીરમાં છે. જ્યારે તમે સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે જોડાઓ છો ત્યારે આપમેળે જ એ સૂક્ષ્મ શરીરમાં જે જન્મો જન્માંતરનું જ્ઞાન પડેલું છે, જે જન્મો જન્માંતરની અનુભૂતિઓ પડેલી છે, એ
તમને મળે છે એ જ્ઞાન પણ તમને પ્રાપ્ત થાય છે અને અનાયાસે જ તમે સદગુરુ તત્વમાં ભળી જાઓ છો, જેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે કોઈ મનુષ્ય કોઈ ઈશ્વરની આરાધના કરે અને આરાધના કરતાં કરતાં પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી દે, ઈશ્વરમય થઈ જાય, એને મોક્ષ કહેવાય. કોઈ દેવીની ઉપાસના કરે, ઉપાસના કરતાં કરતાં પોતાનું અસ્તિત્વ શૂન્ય થઈ જાય ને તે દેવીના સ્વરૂપમાં સમાઈ જાય, તેને મોક્ષ કહેવાય. કોઈ મનુષ્ય દેવની ઉપાસના કરે, ઉપાસના કરતાં કરતાં તે દેવ જ રહી જાય, તે પોતે અહંકાર શૂન્ય થઈ જાય, એને મોક્ષ કહેવાય. કોઈ મનુષ્ય એના આરાધ્યની ઉપાસના કરે, ભક્તિ કરે અને ભક્તિ કરતાં કરતાં આરાધ્યમય થઈ જાય, એને પણ મોક્ષ કહેવાય. અને જ્યારે કોઈ પરમપિતા પરમાત્માની ભક્તિ કરે, એમનું સ્મરણ કરે, યાદ કરે અને ભક્તિ કરતાં કરતાં એ આત્માનું અસ્તિત્વ નગણ્ય થઈ જાય અને આત્મા વિશાળ પરમાત્મામાં સમાઈ જાય, તો એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે કે તમારું અલગ અસ્તિત્વ ન રહે, એને મોક્ષ કહેવામાં આવે છે. જે પહેલાં હું હતું એ ન રહે, તું થઈ જાય, એને જ મોક્ષ કહેવામાં આવે છે. તો સદગુરુએ કેટલા કષ્ટ સહન કરીને, કેટલી તપશ્ચર્યા કરીને, કેટલી ઉપાસના કરીને, કેટલું ધ્યાન કરીને, કેટલી સાધના કરીને આ પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સદગુરુને થયું કે મને આ પરમ જ્ઞાન મળ્યું, તો આ વિશ્વમાં દરેક આત્માઓને આ જ્ઞાન મળવું જોઈએ. જો મને આનંદ મળ્યો તો દરેક આત્માને આનંદ મળવો જોઈએ. જે બ્રહ્મ જ્ઞાન, જે આત્મજ્ઞાન મને મળ્યું એ પણ દરેક આત્માને મળવું જોઈએ. અને જે માર્ગથી હું પરાકાષ્ઠાએ પહોંચ્યો એ માર્ગ પણ હું દરેક મનુષ્યને બતાવીશ. એટલે સદગુરુ એ ગુફાઓમાંથી, એ જંગલોમાંથી, એ એકાંત વાતાવરણમાંથી ફરી પાછા આપણી પાસે આવ્યા. આપણી પાસે આવીને આપણને બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, પરમ જ્ઞાન આપે છે અને આપણને ધ્યાન સાધના આપી, મહામંત્ર આપ્યો, આપણને માર્ગ બતાવ્યો અને એ જ માર્ગે ચાલીને આપણે મોક્ષની પરમ કક્ષાને પ્રાપ્ત કરી શકીશું. સદગુરુના જીવનમાં અનુભૂતિઓ તો ઘણી છે. આ અનુભૂતિ કરતાં કરતાં જ એમને એમના સદગુરુ મળ્યા અને એ સદગુરુ મળતા જ એમની અંદર જે આત્મતત્વ, જે પરમ તત્વ હતું એ ખીલી ઉઠ્યું અને સદગુરુ સાધના કર્યા બાદ એક દિવ્ય કક્ષાને પ્રાપ્ત કરી ગયા. તો આવા મહાપુરુષો જે પરમ કક્ષાને પ્રાપ્ત કરી લીધી છે, મોક્ષની સ્થિતિએ પહોંચી ગયા છે, તોય તે આપણી સમક્ષ રહે છે. શું કામ રહે છે? કે આપણે પણ એ કક્ષાને પ્રાપ્ત કરી શકીએ. તો આવા મહાપુરુષો કરોડે કોક હોય છે જે આ કક્ષાએ પહોંચ્યા પછી ફરી પાછા આપણી વચ્ચે આવે છે. નહીં તો મોટા ભાગના મહાપુરુષો તો પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે પછી પોતાનું શરીર છોડી દેતા હોય છે, અથવા તો તે બહાર આવતા જ નથી. તે સામાન્ય મનુષ્યની જેમ રહે છે અને એમનો જીવનકાળ પૂરો થતાં જતા રહે છે. કોઈને ખબર નથી પડતી કે તે ક્યારે આયા ને ક્યારે ગયા. એવા તો લાખો મહાપુરુષો છે જે આયા ને ગયા કોઈને ખબર ન પડી, કેમ કે તેમને એ પસંદ ન હતું. બસ પોતે પહોંચી ગયા એટલે બસ તેમને શાંતિ થઈ ગઈ ને તે નીકળી ગયા. પણ કોક જ એવા મહાપુરુષો છે જે પોતે તો જાગ્યા અને બીજાને જગાડે છે. એ તો તર્યા ને બીજાને તારે છે. આવા કરોડે કોક છે.
અને આ જગાડવાનું કાર્ય તો એક ગુરુ કાર્ય છે. જે મળ્યું છે એને વેચ્યા વગર કોઈનો મોક્ષ ન થાય. તમને જ્ઞાન મળ્યું છે તો એ તમારે વેચવું જ પડે. અનુભૂતિ મળી એ તમારે વેચવી જ પડે. તત્વજ્ઞાન મળ્યું એ તમારે વેચવું જ પડે. તો જ તમે એનાથી મુક્ત થઈ શકો. જુઓ, જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનથી મુક્ત થવાનું છે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને એનાથી એ મુક્ત થવાનું છે. સર્વથી મુક્ત જ થવાનું છે. પ્રાપ્ત કર્યું, આપ્યું, પ્રાપ્ત કર્યું, આપ્યું, પ્રાપ્ત કર્યું, આપ્યું. એક કક્ષા એવી આવશે જ્યારે કંઈ પ્રાપ્ત કરવાનું નહીં રહે, ફક્ત આપવાનું રહી જશે. એને મોક્ષ કહેવાય છે. તો આવા મહાપુરુષો જીવનમાં હંમેશા વેચવાનું કાર્ય કરતા હોય છે. તો આ સદગુરુના જીવનની એક રઈના દાણા જેટલી દિવ્ય ઘટનાઓ વિશે કહ્યું. કેમ કે અનુભૂતિઓ તો પહાડો જેટલી છે, પણ આ તો એક દાણા જેટલું જ કહ્યું, જેથી આપ સર્વે પણ આધ્યાત્મિક માર્ગમાં આગળ આવો અને આપ સર્વને પણ સદગુરુનું સ્વરૂપ ઓળખાય, સદગુરુની કક્ષા શું છે ખબર પડે, સદગુરુનું જ્ઞાન સમજાય માટે. હવે હું આપ સર્વને યમલોકની અનુભૂતિ કહીશ. આજે ધ્યાન સ્થિતિમાં બેઠા પછી આત્મસ્થિતિમાં સ્થિત થયા બાદ એક દિવ્ય દર્શન થયા, જેમાં સૌથી પહેલાં એક વિશાળ દરવાજો જોયો. જે દરવાજો 50 ફૂટનો હતો. એ દરવાજો ખુલ્લો હતો. અંદર જોયું તો યમરાજા ઊભા હતા. યમરાજાની ઊંચાઈ 35 ફૂટની હતી. એમના હાથ ખૂબ મોટા હતા. નખ આટલા મોટા વધેલા હતા. હાથના પંજા ખૂબ વિશાળ હતા. પગના પંજા ખૂબ વિશાળ હતા. એમનું શરીર સફેદ રંગનું હતું. વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વનું યમરાજાનું શરીર હતું. માથા પર એક પણ વાળ ન હતા, ટકો હતો. આંખો લાલ ઘૂમ અને એકદમ મોટી અને પહોળી હતી. દાંત આગળના ખૂબ મોટા હતા, પહોળા હતા અને હોઠ પણ ખૂબ મોટા અને પહોળા હતા. નાક આગળથી લાંબુ હતું. કાન તો સુપડા જેવા હતા. ખૂબ વિશાળ કાન હતા અને યમરાજાના હાથમાં ચાબુક હતું લાલ કલરનું. હવે યમરાજાની સામે અલગ અલગ આત્માઓ આવતી. યમરાજા તેને ચાબુકે ને ચાબુકે મારતા, ચાબુકે ને ચાબુકે મારતા. એ આત્માઓ ચીસાચીસ કરે, બૂમાબૂમ કરે અને યમરાજા એક હાથે આમ ગોળ ગોળ ગોળો ફૂંદડી પકડીને આમ ફેંકી દે. આ બાજુ જોયું, અલગ અલગ પ્રકારની ખાઈઓ હતી. એક ખાઈમાં અગ્નિ ભગ ભગ ધબકતી હતી. બીજી ખાઈમાં ગરમ પાણી હતું. ત્રીજી ખાઈમાં માટી ભરેલી હતી, કાદવ, કિચડ. એની બાજુની ખાઈમાં વિશાળ આત્માઓ એટલે ઢગલો આત્માઓ ઊંધી લટકતી હતી. એની બાજુમાં એક ઊંડી ખાઈ હતી, જેમાં એવા અલગ અલગ પ્રકારના શું કહેવાય જીવડા હતા, જે ડંખીલા, જે ડંખ મારે એટલે તમને હેરાન કરે એવા જીવડાઓ હતા. આ બાજુ જોયું તો યમરાજા ફૂંદડી ફેરવીને નાખે તો અગ્નિની ખાઈમાં, અને સૂક્ષ્મ શરીરમાં આ આત્માઓ બૂમાબૂમ કરે, ચીસાચીસ કરે કે બચાવ, હવે પાપ નહીં કરું, બચાવ, હવે આમ નહીં કરું, બચાવ, હવે આમ નહીં કરું, એવું પોકારે. પણ ત્યાંથી કોઈ કાઢે જ નહીં. આમાં ગોળ ગોળ ફેરવીને નાખે બીજી ખાઈમાં તો ગરમ ઉકળતું પાણી, કઈ કૂદકા મારે બધી આત્માઓ કે બચાવ, હવે નહીં કરીએ, બચાવ, ખોટું નહીં બોલીએ, બચાવ, કોઈનું અપમાન નહીં કરીએ, બચાવ, આમ નહીં કરીએ, બચાવ, તેમ નહીં કરીએ. યમરાજા કે બોલો, તમને જીવનમાં શું કરવા માટે મોકલ્યા હતા? એટલે આત્માઓ કે ઈશ્વર પ્રાપ્તિ માટે, પરમાત્મા પ્રાપ્તિ માટે, ભજન માટે, સત્સંગ માટે, સેવા માટે. શું કરીને આવ્યા? કે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર એ જ કર્યું. પગ પકડીને સીધા નાખે ખાઈમાં, ઊંડે ખાઈમાં પડે અને ત્યાં વીંછીઓ, સાપોએ મોટા મોટા ડંખ મારે. ડંખ મારીને તેમને સતાવે.
યમલોકની જમીન જોઈ હોય તો લાલ કલરની જમીન હતી અને નીચે તો જાણે અંગારા મૂક્યા હોય, વરાળ નીકળતી હતી. આજુબાજુનું વાતાવરણ એકદમ શું કહેવાય નકારાત્મક હતું અને ભયવાળું વાતાવરણ હતું, નકરો ભય. અને ત્યાં કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ આત્માઓ હતી જેને સજા મળી રહી હતી. આ દ્રશ્ય જોયું. આ દ્રશ્ય જોયા બાદ ઉપર જોયું તો ઉપર કાળું કાળું જ હતું આકાશ. જરાય પ્રકાશ નહીં, રોશની નહીં, કંઈ જ નહીં. બસ આજે ખાઈઓમાં અગ્નિ ભભૂકે, પાણી ઉકળે એનો જ પ્રકાશ થોડો થોડો બધે આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોયા બાદ ફરી પાછી હું આત્મસ્થિતિમાં આવી અને ધ્યાન સ્થિતિમાંથી આંખ ખુલી. આંખ ખુલતાની સાથે જ આ યમલોકનું અને યમરાજાનું વર્ણન સદગુરુ ચૈતન્ય પુસ્તકમાં લખી લીધું. અને લખ્યા બાદ મેં કીધું કે હકીકત છે મનુષ્ય જીવનમાં કંઈ ખોટું ન કરવું જોઈએ અને પોતાની આત્મા જે કહે એ જ કરવું જોઈએ. આત્માની વિરોધમાં કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. તમે વિચાર તો કરો કે તમે તમારું કેટલું નુકસાન કરો છો. તમે ખોટું બોલો છો, કોઈને નુકસાન નથી, તમને નુકસાન છે, તમારે ભોગવવું પડશે. તમે ખોટું કરો છો, બીજા કોઈને નુકસાન નથી, તમને નુકસાન છે, તમારે ભોગવવા પડશે એ કર્મો. તમે કોઈનું અપમાન કરો છો, કોઈને કંઈનું કંઈ બોલો છો તો એનાથી સામેવાળાને કંઈ ફરક નહીં પડતો, એ બધું તમારે ભોગવવું પડશે. તો તમે તમારી સાથે અન્યાય શું કામ કરો છો? તમે તમારી સાથે તો ન્યાય કરો. તમે બીજા કોઈનો વિચાર ન કરશો આ વિશ્વમાં, પણ તમારો પોતાનો વિચાર તો કરો કે આ બધું કરીને મારું શું થશે? ચોરી, જુગાર, અપમાન, કટુવચન, કટાક્ષ, હેરાન કરવા, કોઈનું મફતનું લઈ લેવું, ઝૂંટવી લેવું, ચોરી કરવી, આ બધું કરીને તમે કયા બહુ સુખી થશો એ વિચાર કરો. આ બધું તમારે જ ભોગવવું પડશે. એ કાન ખોલીને યાદ રાખજો. તમે ખોટું કર્યું હશે ને તો આ આત્મારૂપી રેકોર્ડ તમારા કારણ શરીરમાં બધા રેકોર્ડ પડ્યા જ છે અને એ બધા જ કર્મો તમારે ભોગવવા જ પડશે. આ કર્મોથી તમને કોઈ નહીં છોડાવી શકે. હા, તમારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ આવ્યા, કોઈ જીવંત સદગુરુ મળ્યા અને તમે તન મન ધન સમર્પણ થયા તો સદગુરુની કૃપાથી તમારા કર્મ ભોગ જે કારણ શરીરમાં પડેલા છે કપાઈ જાય છે. એના લીધે તમારું સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય છે, એના લીધે તમારું સ્થૂળ શરીર શુદ્ધ થાય છે. તમે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય બનો છો અને આ માર્ગે યાત્રા કરો છો. તો હવે સદગુરુએ કર્મ ભોગ બાળી દીધા પછી નવા કર્મો શું કામ ઊભા કરો છો? નવા કર્મો ઊભા કરશો તો એ ભોગવવા તમારે જ પડશે. એ યાદ રાખજો. કાન ખોલીને સાંભળી લેજો. ઘણા સાધકોની કોમેન્ટ આવે છે કે તમે સત્સંગ શું કામ કરો છો? જે પહોંચી ગયા હોય એ તો સત્સંગ કરે જ નહીં, એ જ્ઞાન ના વેચે કે એ તો એ ખૂણામાં શાંતિથી બેસી રહે, એમને શું જરૂર છે જ્ઞાન વેચવાની? કેમ? આવું કોને કીધું? કેટલાય મહાપુરુષો ભગવાન બુદ્ધને જ્યારે પરમ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે કશું ન બોલ્યા, તો ઉપરથી દેવો આવ્યા અને કીધું કે પ્રભુ તમે બોલો, આ વિશ્વનું કલ્યાણ કર્યો. ત્યારે ભગવાન બુદ્ધ અને તેમના અનુયાયીઓ ગામડે ગામડે ફરીને આ જ્ઞાન વેચતા હતા. પહેલાં આવી મોબાઈલની સગવડ ન હતી તો એ ગામડે ગામડે આ જ્ઞાન વેચતા હતા, જેટલા જાગે એને જગાડતા હતા. એવા ઇતિહાસમાં બધા જ મહાપુરુષો છે જેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાનને વેચ્યું. જુઓ તમે ઇતિહાસ અને વિચારો. શું એ મહાપુરુષ એમને જ બેસી રહ્યા હતા જ્ઞાન પ્રાપ્ત કરીને પછી સીધા બ્રહ્મલોકમાં જ જતા રહ્યા? કોઈ કાર્ય કર્યું જ નહીં. એવા કયા મહાપુરુષ છે બતાવો? હા, કોઈ હશે,
પણ મોટા ભાગના મહાપુરુષોએ ગુરુ કાર્ય કરેલું છે. તો આ ગુરુ કાર્ય છે, આ દિવ્ય કાર્ય છે. જાગ્યા પછી જગાડવું એ જ તો ગુરુ કાર્ય છે. અને આ તો પરમાત્માએ નિમિત્ત બનાવે, એટલે પરમાત્માની કૃપાથી આ કાર્ય થાય છે. આ કોઈ વ્યક્તિગત કાર્ય નથી. આ કોઈ એવું કાર્ય નથી કે અમારી ઈચ્છા છે ને અમે કરીએ છીએ, કે પૈસા માટે કે આમ કે તેમ, એવું નથી. આ તો પરમાત્માએ નિમિત્ત બનાવ્યા અને આ કાર્ય પરમાત્માની કૃપાથી, વિશ્વ શક્તિઓની કૃપાથી થઈ રહ્યું છે અને થાય છે. અને આ સત્કાર્ય છે. હું તો નિમિત્ત માત્ર છું. આ જ્ઞાને મારું નથી, આ ધ્યાને મારું નથી, આ અનુભૂતિ એ નથી. આ સર્વ પરમાત્માનું છે અને એનું જ જ્ઞાન એ વેચે છે. બસ જેમ એક પાઇપ છે, પાઇપમાંથી પાણી આવે છે, ચકલી ચાલુ કરો એટલે તમારી ડોલ ભરાઈ જાય છે. એવી રીતે હું તો પાઇપ છું. પાણી પરમાત્માનું છે. તમે ચકલી ચાલુ કરો, ચકલી ચાલુ કરો એટલે જ્ઞાન, એ ભક્તિ, એ સત્સંગ તમારામાં આવી જશે. બસ આટલું જ છે. તો જ્યારે સત્સંગ સાંભળો ત્યારે શંકા કુશંકા, નાનું મોટું, તારું મારું એવા વિચાર કરીને સત્સંગ સાંભળશો તો કંઈ કામનું નથી. કે આવું હોય ને આવું ન હોય ને. જે અનુભૂતિ જેને થઈ એ અનુભૂતિનું વર્ણન કરશે. તમે એ કક્ષાએ નથી પહોંચેલા તો તમને નહીં સમજાય, પહોંચેલા હશો તો સમજાઈ જશે. આ જ્ઞાન નાનું સૂનું જ્ઞાન નથી, ભણવા ગણવામાં નથી આવતું. આ તો ભૂમા કોલેજનું જ્ઞાન છે, બ્રહ્મલોકનું જ્ઞાન છે. જે પુણ્યાત્માઓ હશે, શુદ્ધાત્માઓ હશે, પવિત્ર આત્માઓ હશે, તરત સમજી જશે કે હા ઇટ્સ ઓકે, બરાબર છે. જે નહીં હોય એ કહેશે કે આવું તો હોતું હશે, આમ તો હોતું હશે, તેમ તો હોતું હશે. અને આવા વિરોધીઓ તો રહેવાના. અને એવા વિરોધીઓ હશે તો જ આપણો પ્રકાશ થશે, પરમાત્માનો પ્રકાશ થશે, બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થશે, આત્મજ્ઞાનનો પ્રકાશ થશે. અને આપણે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જઈશું. તેમાં કોઈ હરખ શોક કરવાની જરૂર નથી. જે છે એ છે. આપણું તો એક કાર્ય છે કે આપણે જાગ્યા, બીજાને જગાડીએ, વેચી દઈએ, બસ એટલું કાર્ય છે. બાકી લેવું ના લેવું, અપનાવવું ન અપનાવવું એ તમારો વિષય છે. એ તમારા હાથમાં છે. તમે ચાહો તો આ હીરાને હૃદયમાં રાખીને જીવન અમૂલ્ય બનાવી શકો છો, અને ચાહો તો હીરાને કચરામાં ફેંકી દો. તમારું જીવન હતું એમનું એમ થઈ જશે. તો એ તમારા હાથમાં છે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો. બીજી અનુભૂતિઓ પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલી છે. બ્રહ્મલોકની અનુભૂતિ, પાતાળલોકની, સુવર્ણલોકની, આ વિડીયોમાં યમલોકની, હિમાલયમાં મહાઅવતાર શ્રી બાબાજી સાથેની સૂક્ષ્મ યાત્રાની અનુભૂતિઓ, સર્વે અનુભૂતિઓની લિંક નીચે દિવ્ય અનુભૂતિઓ કરીને એનું આખું પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.